આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે રેલી યોજાઈ. આ રેલીમાં સેવાભાવ, સ્મૃતિભાવ, સુહૃદભાવ અને સ્વધર્મ જેવા 4 મુખ્ય વિભાગમાં રેલી યોજાઈ હતી, જેમાં 1500 જેટલી યુવતીઓ અને મહિલાઓ બેનરો અને પોસ્ટરો સાથે જોડાઈ. રેલીમાં 36 નદીઓના જળ અને 36 તીર્થસ્થાનોની માટી પણ સામેલ કરવામાં આવી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના સંદેશા સાથે વ્યસન મુક્તિ, પારિવારિક એકતા, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, સ્વદેશી અપનાવો, સમૃદ્ધ ભારત બનાવો અને મહિલાઓમાં કૌશલ્યવર્ધન માટે જાગૃતતા લાવવાનો છે. નિહાળી રહ્યા છે અને વી આર ધી મોસ્ટ ફોર્ચ્યુનેટ કે આપણે એના સાક્ષી બની રહ્યા છીએ. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. નારાયણની પંચમ કલ્યાણ પેઢીના વારસદાર સુહૃદ સમ્રાટ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને નખથી શિખા પર્યંત ધારણ કરીને વિચરનાર પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ 6 ઓક્ટોબર ગણેશપુરા મુકામે હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ ઉજવી રહ્યા છે. એ ત્રિવેણી મહોત્સવના ઉપક્રમે પરમ ભગવદીય પૂજ્ય સર્વેશ્વર દીદી, પૂજ્ય સૌરભ દીદીના નિશ્રામાં હરિપ્રબોધમ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં હરિપ્રબોધમ સાધક વૃંદ, સહૃદય ઋષિપત્ની, યુવતી મંડળ, બાલિકા મંડળ, આમંત્રિત મહેમાનો અને પરદેશથી અક્ષરમુક્તો પધાર્યા છે, જે વિવિધ ભક્તિ પુષ્પ સાથે ગુરુહરિના ચરણે ગુરુ ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી રહ્યા છે. સુસંસ્કૃત, સક્ષમ અને સદાચાર સમાજના સર્જન માટે અને કુટુંબિક પારિવારિક એકતામાં માતૃશક્તિનો સિંહ ફાળો છે. હરિપ્રબોધમ ભક્તિ રેલી એ મહિલા જાગૃતિના પ્રતીક સ્વરૂપ છે. આ ભક્તિ રેલીમાં ભારતની પુણ્યવંતી ભૂમિ, એમાં પવિત્ર 36 નદીઓના જળકુંભ છે. સાથે સાથે મહાતીર્થ એવા 36 તીર્થોની ચરણરજ છે. ભક્તોના ભજનથી રંગાયેલી ઈંટો છે. સાથે સાથે સનાતન ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથો, વેદ, ઉપનિષદ, પુરાણ, ભગવદ્ ગીતાજી અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથો, આધ્યાત્મ ગ્રંથો એવા વચનામૃત, સ્વામીની વાતો, સરસ એક સહજાનંદ, શિક્ષાપત્રી અને સમર્થની સાધુતા જેવા અધ્યાત્મ ગ્રંથોને પૂજન કરીને ગૌરવ સાથે પધરાવવામાં આવ્યા છે. હરિપ્રબોધમ ધામ જ્યારે પ્રગટ ગુરુહરિના કૃપા આશીષથી સાકાર રૂપ લઈ રહ્યું છે, ત્યારે ભારતીય જીવન મૂલ્યોને અર્પણ કરનારું, પ્રારબ્ધ અને પ્રકૃતિ ટાળનારું, પવિત્ર, પોઝિટિવ અને ધ્યેયનિષ્ઠ યુવા સમાજનું ઘડતર કરનારું અને સાધકોની અક્ષર યાત્રાનું નૈમિષારણ્ય ક્ષેત્ર સમાન આ કલ્યાણનું પરમધામ જ્યારે બની રહ્યું છે, ત્યારે એ ધામમાં આવનાર સૌને અક્ષરધામના સુખ, શાંતિ ને આનંદની અનુભૂતિ અખંડ થવાની છે. તો આજે આ રેલીના માધ્યમથી
એક જ પ્રાર્થના કે જ્યારે આવું મહામંગલકારી અને પરમહિતકારી યોગ્ય કાર્ય થઈ રહ્યું છે ત્યારે એમાં નિમિત્ત બનીને સેવામાં રત રહીએ. આમંત્રિત મહેમાનો પધાર્યા છે એમના પણ અમે ઋણી છીએ. તો અસ્તુ. જય સ્વામિનારાયણ. સાધ્વી સાહજિક.